દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ચાલી રહેલી વાતો વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો દાવો કરીને નાગરિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે। પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સત્તાવાર આંકડા જાહેર કરીને સ્પષ્ટતા કરતા કહ્યું કે દેશમાં ઈંધણની માંગ કરતાં તેનું ઉત્પાદન ઘણું વધારે છે। મંત્રાલયે લોકોને ગભરાટમાં આવીને જરૂરિયાત કરતાં વધારે ઈંધણ ન ખરીદવા માટે ખાસ અપીલ કરી છે। સરકારી ઓઇલ કંપનીઓ પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પંપો પર સપ્લાય ચેઇન સતત જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક તણાવ હોવા છતાં દેશની ઉર્જા સુરક્ષા સંપૂર્ણપણે સલામત છે અને પુરવઠો ખોરવાય તેવી કોઈ શક્યતા નથી। डिमांड और सप्लाई का आप गैप देखें तो उसका सबसे बड़ा आंकड़ा होता है कि आपका प्रोडक्शन कितना है और आपका कंजम्पशन कितना है। अगर हम पिछले महीने का भी देखें, अगर डीजल भी माने तो लगभग 10 MMT का हमारा प्रोडक्शन है, हमारा जो यूज है वो हार्डली 8.5 MMT है। तो यही मैं आपको समझाना चाह रही थी, यही बताने की कोशिश कर रही हूँ कि हमारे पास प्रोडक्ट के सप्लाई का इश्यू नहीं है। इसीलिए जनता से दोबारा ये रिक्वेस्ट है, ये प्रार्थना है कि पैनिक बाइंग ना करें, अफवाहों में ना आए और जितना आपको जरूरत है उसके हिसाब से ही आप ईंधन क्रय करें।